टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેશમાં છેલ્લા કેટલાક સમયથી એવી ઘટનાઓ ઘટી રહી છે કે જેને જોતાં લાગે છે કે પતિદેવોના જીવ સંકટમાં છે. લેટેસ્ટ કિસ્સો આગ્રાનો છે. 40 વર્ષની રૂબી શર્માની આ વાત છે. તેણે સૌથી પહેલાં તેના પતિ સુરેન્દ્ર શર્માને ખીર આપી, જેમાં તેણે ઊંઘની 18થી વધારે ગોળીઓ મિક્સ કરી દીધી, જેના લીધે સુરેન્દ્રનું મોત થયું. હવે રૂબી માટે સવાલ એ હતો કે તેના પતિના મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો. વળી ઘરમાં તેની 2 દીકરીઓ પણ હતી. આ બંને દીકરીઓએ સુરેન્દ્રનો મૃતદેહ જોયો પણ હતો, પરંતુ તેમને લાગ્યું કે તેમના પિતા સૂઈ ગયા છે. આમ પણ સુરેન્દ્ર દારૂ પીને તો કલાકો સુધી સૂતો હતો. બીજા દિવસે રૂબી બંને દીકરીઓને લઈને સુરેન્દ્રના ભાઈ અનિલના ઘરે મૂકી ગઈ. તેણે ખોટું બહાનું આપ્યું. તેણે અનિલને કહ્યું કે કોઈ પોલીસ કેસ થઈ ગયો છે, તમે આ દીકરીઓને હમણાં રાખો. તેણે અનિલને એમ પણ કહ્યું કે સુરેન્દ્ર તેની સાથે લડાઈ કરીને 5000 રૂપિયા લઈને જતો રહ્યો છે. આ પતિ પત્ની વચ્ચે લડાઈ થતી રહેતી હતી, એટલે અનિલને તેની વાત સાચી પણ લાગી. સુરેન્દ્ર ગાયબ થઈ ગયો એટલે તેના ભાઈ અનિલે પોલીસ ફરિયાદ લખાવી. પોલીસે રૂબી સાથે પણ વાત કરી. લગભગ 45 દિવસ સુધી રૂબી પોલીસની સાથે રહીને પતિ સુરેન્દ્રને શોધવાનું નાટક કરતી રહી. વચ્ચે વચ્ચે તે થોડું રડી પણ લેતી, જેથી પોલીસને સહેજ પણ શંકા ન જાય. આ બધા વચ્ચે પોલીસે આસપાસના સીસીટીવી ચેક કર્યા, જેમાં પોલીસે એક અજુગતી વાત નોંધી. પોલીસે સુરેન્દ્રના ઘરની આસપાસના સીસીટીવી જોતાં ખબર પડી કે સુરેન્દ્ર ઘરની અંદર જતો દેખાય છે, પરંતુ તે ઘરમાંથી નીકળ્યો હોવાના કોઈ ફૂટેજ નથી મળી રહ્યા. પોલીસે રૂબીના પડોશીઓ સાથે વાત કરી તો ખબર પડી કે પતિ અને પત્ની વચ્ચે લડાઈ ચાલતી રહેતી હતી. એટલે અહીંથી પોલીસને રૂબી પર શંકા ઊભી થઈ. આ બધા વચ્ચે અનિલને રૂબી પર શંકા કરવા માટે વધુ એક કારણ મળ્યું. તેણે જોયું કે પરિવારના બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ એક્ટિવિટીઝ થઈ હતી. આ એકાઉન્ટનું એટીએમ કાર્ડ સુરેન્દ્રની પાસે જ હતું. આ જ એકાઉન્ટમાં સુરેન્દ્ર અને અનિલના પિતાના પેન્શનના રૂપિયા ડિપોઝિટ થતા હતા. સુરેન્દ્ર ગાયબ થઈ ગયો હોવા છતાં આ ખાતામાંથી રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. અનિલે આ વાત પોલીસને કહી. આ બધા વચ્ચે અનિલે જોયું કે રૂબી વારંવાર કોઈને કોઈ વાતે ખોટું બોલી રહી છે. હવે અનિલે રૂબી પાસેથી સચ્ચાઈ બહાર કઢાવવાનું નક્કી કર્યું. એટલે તેણે રૂબીને ખોટો દિલાસો આપતા કહ્યું કે જો તને કોઈ જ પ્રોબ્લેમ હોય તો મને કહી દે, હું તને મદદ કરીશ. અનિલે રૂબીને એવો પણ દિલાસો આપ્યો કે હું તને કંઈ પણ થવા નહીં દઉં, તારાથી કોઈ ભૂલ થઈ ગયું હોય તો પણ મને કહે. જોકે રૂબીએ એ સમયે કંઈ ના કહ્યું. જોકે આખી રાત વિચાર્યા બાદ બીજા દિવસે રૂબીએ અનિલને ફોન કરીને ઘરે બોલાવ્યો. આખરે રૂબીએ કહ્યું કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે. એટલે અનિલે કહ્યું કે સુરેન્દ્ર ક્યાં છે? એટલે રૂબીએ કહ્યું કે બાથરૂમમાં છે. અનિલ બાથરૂમમાં ગયો, પણ તેને ત્યાં કોઈ ન દેખાયું. આખરે રૂબીએ કહ્યું કે જમીનની નીચે છે. હકીકતમાં સુરેન્દ્રને મારી નાખ્યા બાદ રૂબીએ બાથરૂમમાં રિનોવેશનના બહાને શ્રમિકોને બોલાવ્યા. તેણે શ્રમિકો પાસેથી ખાડો ખોદાવ્યો. એના પછી શ્રમિકો જતા રહ્યા એટલે તેણે સુરેન્દ્રના મૃતદેહને એમાં દાટી દીધો. એની ઉપર માટી પણ નાખી દીધી. એના પછી તેણે ફરી શ્રમિકોને બોલાવ્યા. તેણે શ્રમિકોને ટાઇલ્સ લગાવવા માટે કહ્યું. અહીં શ્રમિકોને કેમ ગંધ ના આવી એ સવાલ થવો જોઈએ. હવે અનિલની આ વાતથી બધી ખબર પડી ગઈ. સુરેન્દ્રની હત્યા કર્યા બાદ રૂબીએ એ જ ઘરમાં રહી રહી હતી. એટલું નહીં, તેણે જે બાથરૂમમાં તેના પતિનો મૃતદેહ દાટ્યો હતો ને એમાં તે સ્નાન પણ કરતી હતી. આખી વાતની જાણ થયા પછી અનિલે પોલીસને બધું જ કહી દીધું. જો કે પોલીસને વિશ્વાસ જ નહોતો આવતો. પોલીસ હવે ખરાઈ કરવા માટે રૂબીના ઘરે પહોંચી. પોલીસને જોઈને જ રૂબી ડરી ગઈ. એને ખ્યાલ આવી ગયો કે તેની પોલ ખુલી ગઈ છે. એટલે પોલીસને ખાતરી થઈ ગઈ. બાથરૂમની ટાઇલ્સ તોડીને થોડુંક ખોદકામ કરાવવામાં આવતા હાડપિંજર મળી આવ્યું. આખી વાત જાણ્યા બાદ તમને એક સવાલ થતો હશે કે શા માટે રૂબીએ તેના પતિની હત્યા કરી. રૂબીએ પોલીસને કહ્યું કે તેનો પતિ રોજે રોજ દારૂ પીને ઘરે આવતો હતો, તે તેને મારતો હતો, જેના લીધે તે પરેશાન થઈ ગઈ હતી. વળી સુરેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી બેકાર હતો. તે કોઈ જ કામ ધંધો નહોતો કરતો. તે દારૂ પીવા માટે રૂબી પાસેથી રૂપિયા માંગતો હતો. રૂબી રૂપિયા ન આપે તો તેને મારતો હતો. આ પરિવારમાં આવકનો એકમાત્ર સ્ત્રોત
સુરેન્દ્ર અને અનિલના પિતાનું પેન્શન હતું. છેલ્લા કેટલાક સમયથી પત્નીઓ દ્વારા પતિની હત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમ કે દેશમાં હજી પણ સિયા ગોયલના કિસ્સાની ચર્ચાઓ તો થઈ જ રહી છે. સિયાએ તેના મંગેતર કેતન અગ્રવાલની હત્યા કરવાની કોશિશ કરી હતી. તેને લોહગઢના કિલ્લા પરથી ધક્કો માર્યો હતો. જો કે એ સમયે કેતને જાડી પકડી લેતા તે બચી ગયો હતો. એના પછી સિયા અને તેના પ્રેમી ચેતને સાથે મળીને કાવતરું ઘડ્યું અને આખરે સિયા અને તેના પ્રેમી ચેતને કેતનને મોતનો ધક્કો માર્યો. આ કેસમાં કેતનની બહેનને સિયાના ગોળ ગોળ જવાબોથી શંકા થઈ હતી. આખરે પોલીસે સીસીટીવી ફૂટેજ તથા કોલ રેકોર્ડ્સના આધારે બંને હત્યારાઓની ધરપકડ કરી. આ કેસમાં હજી પણ સતત માહિતી સામે જ આવી રહી છે. સિયા ગોયલ પહેલા સોનમ રઘુવંશીના કિસ્સાએ સૌને ચોંકાવ્યો હતો. રાજા રઘુવંશી અને સોનમ મેઘાલયમાં ગયા હતા. સોનમ આ લગ્નથી છુટકારો મેળવવા માંગતી હતી. શરૂઆતમાં તો માહિતી આવી કે આ કપલ ગાયબ થઈ ગયું છે, એટલે તેમની શોધ શરૂ કરવામાં આવી. આખરે સોનમ યુપીના ગાજીપુરના એક ઢાબા પરથી મળી આવી. આખરે આ કેસમાં સામે આવ્યું કે રાજ કુશવા નામના એક યુવકની સાથે સોનમનું અફેર હતું. એટલે જ સોનમે રાજાની હત્યા કરાવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ રાજાના માથા પર હુમલાના 2 નિશાન હતા. ઉત્તર પ્રદેશના મેરઠના ભૂરા ડર્મકાંડની પણ ખૂબ ચર્ચાઓ થઈ હતી. મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ પર આરોપ છે કે તેમણે મળીને મુસ્કાનના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરી હતી. પછી સૌરભના મૃતદેહને પ્લાસ્ટિકના ડ્રમમાં મૂકવામાં આવ્યો હતો, જેને છુપાવવાની કોશિશ થઈ હતી. આખરે આ પ્રેમીઓ પકડાઈ ગયા. લગ્નને પવિત્ર બંધન કહેવામાં આવે છે. બીજી તરફ સોનમ, સિયા અને મુસ્કાન જેવી મહિલાઓના કિસ્સા સતત બહાર આવતા જ રહે છે. નામ અલગ, પરંતુ કહાનીઓ લગભગ એક જ સરખી છે. ક્રૂરતાથી પતિની હત્યા કરવામાં આવે છે. આ ઘટનાઓ સમાજની વરવી વાસ્તવિકતાઓને રજૂ કરી રહી છે, જે આપણને હચમચાવી દે છે. આપણને સવાલ પૂછે છે કે સમાજ કઈ દિશામાં આગળ જઈ રહ્યો છે. અમારો કહેવાનો એ અર્થ જરાય નથી કે લગ્નમાં વિશ્વાસઘાત જ મળે છે, પરંતુ આવા કિસ્સા સમાજને વિચાર કરવા જરૂર મજબૂર કરે છે.